નમસ્કાર. મુદ્દો વાયરલ છે કાર્યક્રમમાં ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે દુનિયા કેટલી બધી ટેન્શનમાં હોય છે અને આ સમાચારની ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાહેબ કહેવાય ને કે ગુજરાતીઓને હસાવવા માટે અરે દુનિયાને હસાવવા માટેનો એક સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મુદ્દો વાયરલ જોવાનો છે અને અમારા જેવા કલાકારોને પણ તમારે માણવાના છે. આજે તમારું ટેન્શન ધુમાડાની જેમ ઉડી જાય ને એવું હું કરવા આવ્યો છું. એટલે મારું નામ જાણી લો, હું છું વિષ્ણુરાજ ભોઈ. સૌને નમસ્કાર અને હાસ્ય વંદન. ચાલો તો હવે હસવાની ચાલુ કરીએ ને. હા, પણ જુઓ મિત્રો, ઘણીવાર શું થતું હોય છે, આપણા જીવનમાં એવા બનાવો બનતા હોય છે અને એમાંથી શાયરીઓ મૂકતી હોય અને શાયરીઓ નીકળતી હોય ને. મને તો મારા કાકા ઉપર બહુ શાયરી આવડે, એટલે હું એક શાયરીથી શરૂઆત કરું કે ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા, ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા, કાકા બસમાં ચડી ગયા અને કાકી રહી ગયા. આવું થાય. પણ બસ સ્ટેન્ડની અંદર હવે હું ધોળકા બસ સ્ટેન્ડમાં ગયો એટલે મારે જવું હતું બરોડા. એટલે મેં પેલા કંડક્ટરને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ બસ બરોડા જવાની? તા કે હા જવાની. એટલે મેં કહું બોર્ડ તો સુરેન્દ્રનગરનું માર્યું છે. મને કે તારે બસમાં બેસીને જવાનું છે કે બોર્ડ ઉપર બેસીને જવાનું છે? સોની મણી બેસી જાય. આવા ડખા થાય. પછી હું તો બસમાં બેઠો તો પાછળ એક જણને પૂછ્યું, મેં કહું ભાઈ તાર કઈ જવાનું? તા કે મારે સુરેન્દ્રનગર જવાનું. મેં કહું તો બરાબર. પછી પાછળ એક જણને પૂછ્યું, મેં કહું તારે કઈ જવાનું? તા કે રાજકોટ. પછી પાછળ બે જણને પૂછ્યું, મેં કહું તમારે કઈ જવાનું? તા કે અમદાવાદ. મેં કંડક્ટરને બોલાવ્યો, મેં કહ્યું ભાઈ આ બરોડાવાળી બસમાં એક સુરેન્દ્રનગરનો ભર્યો છે, બે અમદાવાદના ભર્યા છે, એક રાજકોટનો ભર્યો છે, તો આ બસ જશે છો? મને ક્યાં બહુ બોલ નહીં કરવાનું, જે વધારે પેસેન્જર થશે ને એ બાજુ જશે. લો, આવી ડખામારી થાય છે, શું કરવાનું? અરે વચ્ચે તો એસટી બરાબર ચાલતી નથી એટલે સ્લોગન આવ્યા, હાથ ઊંચો કરો અને બસમાં બેસો, હાથ ઊંચો કરો અને બસમાં બેસો, સિસોટી મારો અને મુસાફર લાવો. તો અમારે તો બસ સ્ટેન્ડ એક કાકો ઊભો રહેલો આમ હાથ ઊંચો કરીને. હો, તો બસ આવી ધડર 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 કરી બસ આવી ને અને બસ ઊભી રહી. એટલે કંડક્ટર કે હેડો કાકા આવું નહીં, બસમાં બેહવું નહીં? તા કે ના મારે નહીં આવવાનું. તા કે હાથ ઊંચો કર્યો? તા કે મને તો બગલમાં ગુમડું થયું. એટલે કંડક્ટર કે આવી ખોટી ખોટી બ્રેકો ના મરાવજો, આવી દશા થાય. પણ મિત્રો, દુનિયાની અંદર તમે જુઓ ને તો માણસને સમજવો બહુ જ અઘરો છે. હા, અને અત્યારે આપણો ગુજરાતી માણસ તમે જુઓ ને તો સામે હોય ને તોય પૂછે, એને ગુજરાતી કહેવાય. આપણે ખાવા બેઠા હોય ને તોય બાજુવાળા આવીને પૂછે, હે ખાવા બેઠા છો? આપણે એમ કહેવું પડે કે ના હું તો થારીમ લીટા કરું છું, આવી જા તુંય કરવા. એટલે રવિવારનો દિવસ હોય, આપણે બાઇક ઉપર બેઠા હોય, પાછળ બહેરો છોકરો બેઠો હોય ને આપણે બહાર જતા હોય ને તોય બાજુવાળો આવીને પૂછે બહાર જાવ છે? એટલે આપણે કહેવું પડે કે ના મોહણમ જઉં છું, હેર તુંય તે. આવી કોમેડી થાય સાહેબ. અરે હોમે જુઓ તોય પૂછે. અત્યારે અહીં આટલું સરસ મજાનો સ્ટુડિયો હોય, આવું શૂટિંગ ચાલતું હોય, સરસ મજાના જોક્સ નહીં કરતા હોય તોય આવીને કોક પૂછે, હે શૂટિંગ ચાલે? ના ભાઈ, આ તો વિષ્ણુભાઈને બોલાવીએ છીએ ને આ રીતે ઊભા રાખીએ છીએ અને પછી દાંઠી ઠેક કરાવીએ છીએ. પણ માણસને સમજમાં બહુ અઘરો છે. હમણાં એક પતિ પત્નીના લગ્ન થયા. હા, પતિ પત્ની એટલે જબરજસ્ત પાત્ર હોય અને હું છે ને મોટા ભાગના જોક્સ મને ઘણા કહે તમે શેની પર જોક્સ બોલો છો? એટલે હું એમ કહું મારે તો મારું બૈરું છે ને એ જ મારા માટે જોક્સ છે. બધું કાચું મટીરિયલ મારા બૈરામાં જ મળે. કારણ કે પોતાના બૈરા ઉપર બધા જોક્સ કહેવાય, બાજુના આમ તો કરાય નહીં. હા, પોતાના ઉપર જ બધા પ્રયોગ કરાય ને. હા, હમણાં તો મારી બાજુ ઝઘડો થતો હતો. તે મારી બૈરી કહે જુઓ ને શેનો ઝઘડો થાય છે? મેં કહું હું જોઉં છું એનો જ ઝઘડો છે. અને પછી સાહેબ જે ઘરમાં ધડબડાટી થઈ ને તમને કહેવાય એવી નહીં બાપા, ભૂકા કાંઈ નાખે. પતિ પત્નીના જોરદાર જોક્સ હોય સાહેબ. અત્યારે તો નવા નવા લગ્ન કરે અને સાહેબ પતિ પત્નીની જે વાત જ જોરદાર હોય છે. કારણ કે હું છે ને મોટા ભાગે મટીરિયલ કાચું મારા ઘરમાં જ લઉં, મારી પત્નીમાં જ લઉં. હા, અને મારી પત્ની તો એટલી જબરજસ્ત શાક ના પૂછો વાત. એકવાર મને ક્યાં પકોડી ખાવા લઈ જાઓ એટલે હું તો પકોડી ખાવા લઈ ગયો સાહેબ. તો 50 રૂપિયાની પકોડી ખાધી ધરાઈને. હો, ધરાઈને પકોડી ખાધી અને પછી બધી ખાઈને પછી પાછી રીસાઈ. મને કે પેલી ભૈયાજીએ ડોલવાળી પકોડીનું પાણી ના આલ્યું. મેં કહ્યું એ તારા કોમડું નહીં ભાઈ, રહેવા દે. રીસાઈ ના મારે તો એ ડોલવાળું પાણી પીવું છે, એની જ પકોડી ખાવી છે. મેં કહ્યું એવું ના ખવાય, રહેવા દે. પછી ભૈયાજીને કીધું ભાઈ એક ખવડાય ને. તો પછી ભૈયાજી તો સરસ મજાનો માવો ભરી અને પેલી નીચે ડોલ હતી એમાંથી રગડો કાઢી અને સરસ મજાની પકોડી બનાવીને આલી મારી વાઈફને, મારી પત્નીને. મારી પત્નીએ ખાધી ધડામ લઈને. હાશ, એટલે ભૈયાજી તમે ક્યાં હારામાં હારું પાણી હતું એ તો અત્યારે આલ્યું કે જો આમાં કેટલો સ્વાદ આવે છે, કાલા ખટ્ટાનો સ્વાદ આવે, ગળ્યો સ્વાદ આવે, તીખો સ્વાદ આવે. ભાઈઓ કે એ બેન ડીસો ધોયેલું પાણી તારે ખબર પડે. એટલે આવી રીત કાઢે. પણ એક ડોશી હતી ને 80 વર્ષે મરે નહીં, ખાટલામાં ઊંઘી રહેલી અને ઊંઘી રહેલી એટલે આખા ઘરના બધા ભેગા થઈ ગયેલા, જીવ ગરમ ભરાઈ રહેલો, મરું મરું થયેલી પણ મરે નહીં.
આજુબાજુવાળા કે ભાઈ આને શું થયું છે, શેમાં જીવ ભરે રહ્યો? તો એક 4 નંબરની વહુ બોલી કે આને છે ને પકોડી ખવડાવો કે અમે બહેરોને પકોડી બહુ ભાવતી હોય. તે 4 નંબરની બહેરી કે ડોશીને પકોડી ખવડાવો, કદાચ પકોડીને જીવ ભરાઈ રહ્યો હોય એટલે એક દોડતો એનો ઘરવાળો પકોડી લઈ આવ્યો, ડોશીને પકોડી ખવડાવી, પકોડી ખાધીને ડોશી કે જો કે હું સાચી વાત કરતી હતી ને, પણ તોય ડોશીના ડોરા ઓમ 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 થાય. બીજા નંબરની વહુ કે હજુ કોરી રહી, દોડતો એને ઘરવાળો જોઈને કોરી પકોડી આલી, સાહેબ ડોશી ટપલીને થઈ ગઈ. એટલે પકોડીની કથા આવી હોય છે આમ. હા, પકોડી એટલે જોરદાર બૈરાની ફેસ્ટ આઈટમ પકોડી. કોઈ પણ નાના ગામમાં જાઓ તો તમને પકોડીની લારી મળશે. હા, એટલે પતિ પત્નીની વાત કરતો હતો. તો પતિ પત્નીના લગ્ન થયા એટલે પેલો પતિ રોજ એને ફોન કરે કે જાનુ શું કરે છે? તાકે હું તો સરસ મજાનું ખાવા બનાવું છું. જાનુ શું કરે છે? તાકે હું તો સરસ મજાની રસોઈ બનાવું છું. એમ પેલો રોજ ફોન કરે. કારણ કે અત્યારે તો વોટ્સઅપ થઈ ગયું, ચેકિંગ કરે કે બૈરું શું કરે છે ઘેર, એટલે બધું પૂછે. 2 વાગે એટલે ફોન કરે, જાનુ શું કરે છે, ક્યાં છે? તો કે હું તો ઘરે જ છું. તો કે એક કામ કર, મિક્સર છે ને એ ચાલુ કરીને બતાય. એટલે પેલી પિન ગાલે મિક્સર ચાલુ કરે ફોનમાં સંભળાવ. હા, એટલે પેલો કે હા બરાબર. પછી રોજ ફોન કરે, જાનુ શું કરે છે? તો કે હું ઘરે જ છું, આરામ કરું છું. તો કે મિક્સર ચાલુ કરીને બતાય. પેલી પિન ગાલે ફરી મિક્સર ચાલુ કરીને અવાજ સંભળાવ ફોનમાં. એટલે પેલાને સંતોષ, હા બૈરી ઘેર જ છે. પણ એકવાર સાહેબ એવું થયું, હાફ ડે હતો તો બપોરે બધાને કામ નહોતું, ઘેર જવાનું થયું. તો પેલો બપોરે 2 વાગે ઘેર આવ્યો. ત્યારે મગર હેડો પત્ની વહેલો આવ્યો છું, પત્ની લઈને પકોડી ખાવા કે કંઈક ફરવા લઈ જઈશ. પણ થયું એવું કે ઘેર તારું મારેલું. આઈને જોયું તો તારું. બાજુવાળાને પૂછ્યું કે આ બેન ચો જ્યાં તમારા હતા, એ તમારા ભાભી છે એ શું જ્યાં? તા કે એ સર મિક્સર લઈને જયા છે. હા, સમજાય એની મજા છે મિત્રો. એટલે બીજાને ઘેર મિક્સર લગાવે અને આ ઢૂરું થતું હોય ભાઈ. આ તો બધા જોક્સ માથા ઉપર લેવા જ નહીં. હા, પણ ચૂંટણીનો માહોલ હોય સાહેબ, અને ચૂંટણીની અંદર ઉમેદવારો ઉભા રહેતા હોય અને મોટા મોટા વચનો આપતા હોય સાહેબ જોરદાર. હમણાં તો એક ચૂંટણી પ્રચારમાં નેતા જો હોય જોરદાર, બધી કોટી વોટી પહેરીને તમે જોવો ને તો ધોરા લુગડા હોય ને કોટી હોય ને ટોપી હોય, લાગે કે વાતો વરરાજા કરતા જોરદાર એમ. અને પછી પ્રચાર કરવા માંડ્યો, બોલો પ્રજા, બોલો કે તમારે શું પ્રશ્નો છે? તે એક ડોશી ઊભી થઈ કે અમારે પાણી જ નથી આવતી, પાણીનો પ્રશ્ન છે. પાણી ચમનું પીએ? તો કે પાણી શું કરવા પીવાની જરૂર? દૂધ પીવો તમે કે છાશ પીવો, ઘણી બધી પીવાની વસ્તુ છે કે. લો આવો જવાબ આલ્યો. અને હમણાં તો એક 2 જીતેલા અને હારેલા 2 ઉમેદવારો ભેગા થયા. તો 2 મિત્રો જ હતા, એક હાર્યો ને એક જીત્યો. તો પેલો કે હું તો હવે જીતી ગયો એટલે સારું, મારે 5 વર્ષ બહુ કામ કરવું પડશે, બહુ જ કામ કરવું પડશે, કે બધે જવું પડશે, દોડવું પડશે ને કામ જ કરવું પડશે. બીજો કે મારે ચિંતા નહીં, હવે 5 વર્ષ સુધી આરામ કે આવું 5 વર્ષે દેખાય એમ. એટલે તમારે સમજી જવાનું. ઘણી વાર તો શું ચૂંટણીના માહોલ એવા બધા હોય ને, ના ચૂંટણી, હા ચૂંટણી એટલે વાત જ ના થાય. જ્યાં ત્યાં તમે જોવો ને તો પક્ષો ઊભા થાય, નેતાઓ ઊભા થાય અને જાતના બધા વાતો કરે. હા, એક નેતા તો હતો ને, ગાડી લઈને જતો હતો ભડાભૂડ. તેની આગળ એક જણો મરી ગયો એક્સિડન્ટમાં, ધાડ દઈને. તો 2 ફણ થઈને મરી ગયો. તો નેતા કેટલા હોશિયાર રહેજો જો. એના ગાડીમાં બાટલી હતી ને દારૂની, એ કાઢીને પેલા મરેલાના પીવડાઈને જતો રહ્યો. બોલો પોલીસ સ્ટેશન કે એક જણો દારૂડિયો મારી ગાડીમાં આવી ગયો. આટલા બધા હોશિયાર હોય મિત્રો, પણ તમે સાચવજો. અને ભારતની વાત કરીએ ને, અને એમાં ગુજરાતના લોકો એટલે બાપા ભૂકા કાઢી નાખે, એકદમ મજાવાળા અને એકદમ જલસાવાળા એમ. તમે જો ગુજરાતીના પેટ બહુ મોટા હશે એમ, ખાઈ પિઝા અને બર્ગર. એટલે સારું આપણા ઘેર કોક આવે ને તો બાયણું ઠોકરાવે ને ટીન ટોન, તો આપણે બાયણું ખોલીએ ને તો સીધું પહેલું એનું ડોજું આવે સાહેબ બહાર. અને પછી આપણને ખબર પડે આ તો ચીમનભાઈ આવ્યા. અને સાહેબ આપણા સોફા ઉપર બેહા ને, એ તો સોફા સારા હોય સારું, ને તો પેલા સાદા હોય ને હલકા, અને બેહા ને તો સાહેબ ભમ લઈને તો પેલી ખીલ્લીઓ સાહેબ તોઈ નાખે અને પેન્ટઈ કોણા કહી નાખે. એવા જાડિયા લોકો થઈ ગયા ખાઈ અને પીઝા બર્ગર અને ફાસ્ટફૂડ ખાઈને એવા જાડિયા થયા કે ના પૂછ. કોઈક જાડિયો તો મરી જાય ને તો એની ઠાઠડીમાં જઈએ ને તો બાપા ખભો દુખી જાય, ઘેર આવીને આયોડેક્સ લગાવવી પડે. બોલો, હા આવું થાય. પણ એક પત્ની મરી જઈ, તે એના પછી દવાખાનામાં દાખલ કરવાના આવી. તે પત્ની એટલી બધી બેભાન થઈ ગઈ, એટલી બધી બેભાન થઈ ગઈ ને દવાખાનામાં દાખલ કરી, 1 મહિનો દાખલ કરી. એટલે એનો પતિ બિચારો કંટાળ્યો બિલ ભરીને કે હવે શું કરીએ. તો ડૉક્ટર કે હવે એક કામ કરો, હવે બહુ જીવાય એવું નહીં, મને લાગતું નહીં જીવતી હોય, તમે ઘેર જઈને કે હવે એની અંતિમ વિધિ પતાવી દો. એટલે પહેલાં તો પછી ઘેર લાયા અને પછી એ પત્નીની નનામી કાઢી સાહેબ. બધી નનામી કાઢી નીકળ્યા બધા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હેડો ભાઈ આમ, રામ બોલો ભાઈ રામ, આમ હેડો ભાઈ આમ, એમ લઈને નીકળતા હતા. અને એક ગામની અંદર વળાંક આવ્યો સાહેબ, વળાંક આવ્યો ને ઠાઠડી છે ને એક થોભલાય ઠોકાય ધાડે એમ લઈને. તે પેલી બહેરી અંદર જાગી જાય, બોલો કોમામાંથી, હે હું જીવું છું કે. એટલે બધાએ તો હેઠું નાખ્યું. તો કે આ તો બહેરી જીવી જઈ. તો પાછી લાયા ઘેર અને પછી નવડાઈ દોડાઈને પછી 2 વર્ષ જીવી. બોલો
અને પછી ખરેખર 2 વર્ષ પછી કાયદેસર મરી જાય ને તો એનો પતિએ તો પછી કે બાપા હવે સારું થયું, કાયદેસર મરી જાય એટલે ફરી ઠાઠડી કાઢી સાહેબ કાયદેસર, અને પછી ગોમમાં કાઢી તેનો ઘરવાળો આગળ બેઠો શું બોલે, પેલી ઠાઠડી ઉચકીને અલ્યા પેલા બધા કે રામ બોલો રામ, ત્યાં પેલા કે થોભલો સાચવજો, રામ બોલો રામ, ત્યાં કે થોભલો સાચવજો, રામ બોલો ભાઈ રામ, ત્યાં કે થોભલો આવજો, કારણ કે થોભલે ફરી ઠોકાય કે ફરી જીવાય તો ફરી 2 વર્ષ કાઢશે. એટલે આવી દશા થતી હોય મિત્રો ઘણી વાર તો એમ. પણ ઘણા માણસો એટલા બધા ચિંગુસ હોય, ચિંગુસ એટલે મારો એક મિત્ર ચિંગુસ છે, એટલો બધો ચિંગુસ ને કે આ થૂકશે ને એ ડબ્બીમાં ભર રાખે. બોલો મેં કુલે આવું ચમ કરે હતા કે નોટો ઘણી વાર કોમમાં આવે એટલો આવો માણસ. તે નવરાત્રિના દિવસ ચાલતા હતા, તે એને એવું થયું કે ચાલો એક માતાજીને નારિયેલ ધરાવી દઉં. તે નારિયેલ લેવા ગયો ને એટલે દુકાનદારને પૂછ્યું કે ભાઈ નારિયેલના કેટલા પૈસા? તો કે 40 રૂપિયા. તો કે 40 રૂપિયા હોતા હોય યાર, 20 રૂપિયા રાખો ને. તો કે 20 રૂપિયા ના હોય, 40 રૂપિયા ચાલે જ છે કે. અને મિત્રો તમે એટલું યાદ રાખજો દર્શક મિત્રો, કોઈ દાડો નારિયેલની એડવર્ટાઇઝ નહીં હોય. હા, નારિયેલની કોઈ દાડો એડવર્ટાઇઝ નહીં આવે, બધા નહીં આવશે પણ. એટલે નારિયેલ જેવા બનો મજબૂત. એટલે પેલા કીધું કે ભાઈ 20 રૂપિયા, કે 20માં ના મેળ પડે, 40 એટલે 40, તાર લેવું એટલે ના લેવું નહીં. પછી પેલો તો બહુ બચારો બહુ ચિંગુસ. તો કે એક કોમ કર દુકાનવાળો કે તાર મફત જોઈએ છે? તો કે હા. તો કે પેલી નારિયેળી દેખાય છે? તો કે હા. તો કે એનું ઉપર ચડી જા અને નારિયેળ તોડ લે, મફતમાં મળશે. તો પેલો તો અમે ચિંગુસ હારિયાણા કે મફતમાં લઈ લઈએ. હવે મિત્રો નારિયેળી ઉપરથી નારિયેળ ઉતારવું હોય ને તો એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ જોઈએ. એ આપણું કામ નહીં, ગમે તે માણસ જઈને તોડી લે. એના માટે વ્યવસ્થા કરવી પડે અને વ્યવસ્થિત રીતે ચડવું પડે, તોડવું પડે. પણ પેલો લોભ્યો નારિયેળી પર ચડી ગયો અને પછી નારિયેળ પકડ્યું સાહેબ ઓમ કરીને. હા, અને નારિયેળ પકડ્યું અને પછી એના પગ સટકી ગયા. તો નારિયેળ લઈને ઓમ લટકાવ, ઓમ લટકાવ, ઓમ અને નીચે જુઓ તો કે જો બાપા પડીશ તો 6 મહિનાનો ખાટલો થશે ને 20,000નો ખાટલો થશે કે 20,000 રૂપિયા તો દવાખાનામાં જશે. કરવું શું? એક ઊંટવાળો આવ્યો, એ ઊંટવાળા ભાઈ આવો ને કે બચાવો ને. ઊંટવાળો કે ભાઈ 1000 રૂપિયા થશે તો બચાવો. તા કે બાપા આપી દઈશ આવીને. ઊંટવાળો ધીરે ધીરે આવ્યો અને ઊંટ ઊભું રાખ્યું સેન્ટરમાં. ઊંટ ઉપર ઊંટવાળો ચઢ્યો અને પેલાના પગ પકડ્યા અને સારું ઊંટ ખસી ગયું. તમે માનશો નહીં, 40 રૂપિયાની નારિયેળમાં 2 જણા લટક્યા. હવે શું કરું? તે થોડી વાર એને હાથીવાળો દેખાયો. એ હાથીવાળા ભાઈ આવીને અમને બેન બચાવીને તા કે બેના 2,000 રૂપિયા થાય. તા કે વાંધો નહીં આપી દઈશું બાપા. હાય હાથીવાળો આવ્યો, હાથી આમ સેન્ટરમાં ઊભું રાખ્યો અને હાથીવાળાએ પેલાના પગ પકડે ને સાહેબ, અને હાથીવાળો ધીરે ધીરે સટકી ગયો. તમે માનશો નહીં, 40 રૂપિયાના નારિયેળમાં 2 જણા લટક્યા. હવે જોક્સ ચાલુ થાય. ઉપરવાળો જે હતો ને જેને નારિયેળ પકડ્યું હતું એવો શું કે નીચેવાળા, અલ્યા તમે 2 જણા 5,000 આલો છો કે છોડું? હે હવે જે મરતી વખતે પૈસાની વાતો કરે એના કોઈ દાડો મોંઘવારી નડે ભાઈ. એટલે આવા માણસો પડ્યા છે જિંદગીની અંદર, ખતરનાક માણસો. પણ હું છે નિશાળની અંદર શિક્ષક તરીકે કામ કરું છું. એટલે મને નિશાળની અંદર એવી પછી અમુક નોટો મળે, અમુક છોકરા એવા મળે ને કે મારે અડધી રજા મૂકીને નાહી જવું પડે એમ. હા, એક છોકરો તો બપોરે 12 વાગે આવ્યો સાહેબ, 12 વાગે આવ્યો દફતર ભરવીને, અને હું ફરી લોબીમાં ઊભો રહેલો. અને મેં કહ્યું 12 વાગે અત્યારે હવે નિશાળે, નિશાળનો ટાઈમ કેટલા વાગ્યાનો? 10:30નો છે, 11 વાગ્યાનો છે. મેં કહું બહુ 11 વાગે અવાય. મને કહે સાહેબ, મેં કહું શું? મને કહે સાહેબ, મેં કહું શું ચાલ્યા? તા કે જો ટાઈમ થાય ને એટલે તમારે નિહાર ખોલી નાખવાની, કે મારી રાહ નહીં જોવાની. તમે મોનજો ને અડધી રજા મૂકીને ઘેર આવી ગયો. આવી નોટો ભટકાય. પણ એક નિશાળની અંદર તો એવું થયું કે એક છોકરી હતી, એના આખી નિશાળવાળા ખીજાવતા હતા. બધાની ખીજ પાડી હોય ખબર હોય તો, મને ઘણા સનેડો કે લોંબા વાર એટલે હા એવી ખીજ પાડી હોય. તો એક છોકરીને બધા ખીજાવતા હતા આખી નિશાળવાળા, ફોય. એટલે નિશાળે આખી નિશાળેનો ફોય કે એટલે પછી છોકરી બિચારી કંટાળી જાય. એટલી બધી કંટાળી જાય કે ના પૂછો વાત. એટલે એને સાહેબને ફરિયાદ કરી કે સાહેબ, તા કે બોલો? તા કે આખી નિશાળવાળા છે ને મને ફોય કરીને ખીજાવે છે કે, અને મને ગમતું નહીં કે. પણ એક રમેશ નામનો છોકરો છે ને એ એકલો વિચાર એવો છે જે મને ફોય નહીં કહેતો. એટલે સાહેબનો ગર્વ થયો. હા, એક છોકરો તો છે કે આપણા નિશાળની અંદર સંસ્કારી. બોલાવો કે રમેશને બોલાયો. એ રમેશ, તા કે બોલો સાહેબ? તા કે આ નિશાળ આખીના બધા છોકરા છે એ આ છોકરીને ફોય કહે છે, પણ તું ચમ ફોય નહીં કહેતો? તા કે સાહેબ બધા મને ફૂવો કહે છે, તું ચમ ફોય કહું? આ ફૂલા ફૂટો તાર ખબર પડે હો. અને અઘરી નોટો આવે. અને એક જણો તો વરસાદની સિઝનમાં એને બાપાનો લેઘો પહેરીને આવેલો નિશાળમાં. એટલે આ મેં કીધું આ નિશાળનો ડ્રેસ પહેરવાનો કે આવો બાપાનો લેઘો પહેરવાનો? આમ પકડી રાખ્યો જો સોડે તો લોચા પડે. મેં કુલે જા ઘેર જા, તાર બાપાને બોલાય લાય. તો કે મારા બાપા નહીં આવ્યા ક્યાં? મેં કુલે ઘેર જા, તાર બાપાને બોલાય લાય. મેં કે મારા બાપા નહીં આવ્યા. મેં કહું ચમ? તો કે બાપડા જોડે એક જ લેઘો છે અને એ લેઘો હું પહેરલા આવ્યો છું. વરસાદમાં બચારા રૂમાલ પહેરીને બેઠા.
આટલી બધી ચિંતા કરે બાપાની બોલો, અને આવા છોકરા આવે અરે ભૂકા કાંઈ ના કે છોકરા. અને હવે તો પરીક્ષા જઈને મારો નાનો છોકરો છે એક ગણિતનું પેપર, તે ગણિતના પેપરના આગલા દાડે સાહેબ આમ માથામાં ચોપડી મૂકીને આટા મારે આમ 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 આમ. એટલે મેં કીધું આ ગણિતનું કાલે પેપર છે અને આ માથામાં ચોપડી મૂકીને આટા મારે તો કાલે પેપરમાં શું લખીશ? તા કે સાહેબ પપ્પા એમને એમ કરવા મળ્યો. મેં કહું સાહેબ વાળી બહેન વાંચો બે, કાલે પેપર છે ગણિતનું. તા કે હવે વાંચે નહીં મેર આવો પપ્પા. તા કે ચમ? તા કે હવે સીધી ઝેરોક્ષ જ પાડે. આવું લાવા આવું ગણિત ગોતી લાવે છે, અહીં શું કરવું આમનું એ ખબર ના પડે. ભૂકા કાંઈ નાખે યાર, એવા માણસો આવે. અને આ છોકરાની તો વાત જ ના ખરા. અને જે અત્યારની જનરેશનના છોકરા છે ને સાહેબ, વાત જ ના ખરા એમ. જેવું પૂછશે ને એવું આપણને જવાબ આલે. ભૂકા કાઢી નાખે બાપા. હા, આપણી ચોટલી ઊંચી કહી નાખે. હા, એકવાર તો સમાજ વિદ્યાનો વિષય ચલાવતો હતો, નવરો હતો. મેં કહ્યું સમાજ વિદ્યાનો પાઠ ચલાવું, આપણે તો કલાકારના જીવ, એટલે મેં કહું કંઈક આપણે નાટક જેવું કરીએ. એટલે હું તો સમાજ વિદ્યાનો પાઠ કાઢ્યો, બધા છોકરા બેઠાલા બેન્ચીસ ઉપર, અને માંથી મારા અંદર તો સુરાતન આવી ગયું. મેં કહું આપણે રાણા પ્રતાપની વાત કરતા હોય સમાજ વિદ્યાની અંદર, ઇતિહાસની વાત કરતા હોય, અને આપણે રાણા પ્રતાપની જ્યારે વાત કરતા હોય તો આપણને લોહી ચડવું જોઈએ, લોહી. એટલે આપણામાં લોહી ચડવું જોઈએ એમ. હું તો મોટેથી બોલવા મળ્યો, આજુબાજુવાળા જોવા આવ્યા શું થયું? મેં કહું લે નાટક જેવું ચાલે. પછી મેં તો મોટે કીધું કે છોકરાઓ આપણે રાણા પ્રતાપની વાત કરતા હોય, આપણને ગર્વ હોવો જોઈએ અને આપણને લોહી ચડવું જોઈએ, લોહી. તો એ ક્યાં હા હુક લકડી છોકરો પાછળથી ઊભો થયો, સાહેબ કે લોહી હોય તો ચઢે ને. આવી વાતો બાપા હે ભૂકા કાંઈ નાખે. પણ ઘણી વાર તો નિશાનની અંદર શિક્ષકો જબરજસ્ત હોય, જોરદાર. અમારી એક નિશાનમાં એક છોકરા એટલા બધા ધમાલ્યાક ના પૂછો વાત. અને એક નવા સાહેબ આવ્યા એટલે પ્રકૃતિ પ્રેમી હતા, પ્રાણીઓને બહુ પ્રેમ કરે, વૃક્ષોને બહુ પ્રેમ કરે, અને પાછા પેઇન્ટર હતા. તો નિશાનની અંદર નકરા હાથીને ઘોડા દોર કરે. જો હવે હાથી દેખાય ને ઘોડા દેખાય, હાથી દેખાય ને ઘોડા દેખાય. અને પાછા એટલા બધા હોશિયાર ને કે જે ધોરણમાં જાય ને અહીંયા પ્રાણીઓ વિશે જ ભણાવો. ત્રીજા ધોરણમાં જાય ને તો એમને ભેંસ બહુ વાલી, એટલે સરસ મજાનો બ્લેકબોર્ડ ઉપર ચિત્ર બનાવો ભેંસનું, કાળી ભેંસ, બે શીંગડા. અને પછી છોકરાને શીખવાડે, જો મિત્રો બાળકો મજામાં? તા કે હા બહુ મજામાં. તા કે આજે આપણે ભેંસ વિશે શીખીશું. છોકરા કે હા સાહેબ. તા કે જો ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસને એક પૂંછડું હોય છે, અને ભેંસ છે ને દૂધ આપે છે. બધા કે હા. હવે મોઢે થઈ ગયું? બધા છોકરા કે હા મોઢે થઈ ગયું. ચોથા ધોરણમાં જાય, બ્લેકબોર્ડ ઉપર પાછું ભેંસનું ચિત્ર દોરણ બોલે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસને એક પૂંછડું હોય છે, ભેંસ જાડી હોય છે. પાંચમામાં જાય તોય ભેંસ વિશે, છઠ્ઠામાં જાય તોય. આખી નિશાળમાં ભેંસ વિશે એટલું બધું મોઢે કરાવી દીધું કે ના પૂછો વાત. એક જ વિષય. પણ પછી વાર્ષિક નિરીક્ષણ આવે નિશાળની અંદર. તે નિશાળની અંદર વાર્ષિક નિરીક્ષણમાં સાહેબ આવ્યા, બાકી પેલું જૂના જમાનાનું બજાજ ચેતક લઈને ટ્રર કરતા આયા સાહેબ. આવીને પ્રિન્સિપલને મળ્યા હતા કે બધા છોકરા હતા કે કમ્પ્લેટ પેલા સાહેબને મળો કે. તો પેલા સાહેબને જ મળ્યા જે પર્યાવરણના પ્રેમી હતા, એ જ આયા કે આવો હેડો બધા ક્લાસમાં ફેરવું. ત્રીજા ધોરણમાં જ્યાં તા કે બાળકો બધું જ આવડે. તા કે સાહેબ અમને બધું જ આવડે કે. અને તમારા સાહેબ હતા કે અમારા સાહેબ તો જોરદાર કે ના એ તો હાજરી પુલ્લે કે. એવા સાહેબ કે અમારા જબ્બર સાહેબ કે બધું જ આવડે. તા કે બધું જ આવડે. તા કે બોલો પ્રાણીઓ વિશે આવડે? એટલે આ તો એમને ગમતું હતું જ તે. હા બધાની આંગળી ઊંચી કહે સાહેબ હું બોલું, સાહેબ હું બોલું. તો એક જણો ઊભો થયો, બોલ કે. તા કે હું કહું? હા. તા કે જો ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, ભેંસને એક પૂંછડું હોય છે. સાહેબ ખુશ થઈ ગયા, વાહ 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 સરસ સરસ કે. સાહેબ જોરદાર ભણાવે છે. સારું કહેવાય. ચોથા ધોરણમાં જઈએ. ચોથા ધોરણમાં જ્યાં સાહેબે પૂછ્યું કે બધું જ આવડે? તા કે હા અમને બધું જ આવડે, અમારા સાહેબ બધું જ શીખવાડે કે. તા કે ચલો આપણા ગામ વિશે કોને આવડે? તો બધાએ આંગળી ઊંચી કરી, સાહેબ મને આવડે, સાહેબ મને આવડે, સાહેબ મને આવડે. એક છોકરીને ઊભી કરી, ઊભી થા છોકરી, બોલ. હા કે હું બોલું. મારા ગામનું નામ ધોળકા છે, મારા ગામની અંદર ભાગોળ છે, અને ભાગોળની અંદર બહુ બધા પશુઓ ઊભા હોય છે, અને એ પશુમાં છે ને એક ભેંસ હોય છે, અને ભેંસ કાળી હોય છે, અને ભેંસ દૂધ આપે છે, ભેંસને એક પૂંછડું હોય છે. સાહેબને સારું લોચો વાગ્યો કે સારું ત્રીજા ધોરણમાં ભેંસ ને ચોથામાં ભેંસ કંઈ વાંધો નહીં, સારું સારું બેસી જા. ચલો કે હવે પાંચમામાં જઈએ. પાંચમામાં જ્યાં તો કે ચલો છોકરાઓ બધું આવડે? તો કે અમને બધું જ આવડે સાહેબ, તમે ચિંતા ના કરશો કે અમને બધું જ આવડે. એટલે સાહેબને વિચાર આવ્યો, ત્રીજા ધોરણમાં ભેંસ વિશે બોલ્યા હતા, ચોથામાં ભેંસ ઉપર આવ્યા હતા, અમને કંઈક નવો વિષય આપું એટલે આપણને કંઈક જાણવા મળે કે ભણાવશે કે નહીં. એટલે પાંચમા ધોરણમાં જઈને પૂછ્યું, એટલે તમને કે ગુજરાત રાજ્ય વિશે ખબર પડે? તો કે હા અમને ખબર પડે સાહેબ. બોલો કે તમ તાર. તો એક જણને ઊભો થયો કે બોલ્યા ગુજરાત રાજ્ય વિશે બોલ. તો કે આપણા રાજ્યનું નામ ગુજરાત છે
સરસ સરસ કે અને ગુજરાતની અંદર ઘણી બધી વસ્તી રહે છે તા કે સરસ અને એ બધી વસ્તી છે ને એમાં મોટાભાગના લોકો કે પશુપાલન કરે છે અને પશુપાલન કરવા જાય ને એટલે પેલો ગોવાળ છે ને ગાય અને ભેંસો લઈને જાય સાહેબ અને ગાય ને ભેંસો લઈને જાય એટલે ભેંસ કાઢી હોય સાહેબ અને ભેંસ કાઢી હોય પછી એના 2 શિંગડા હોય 1 પૂંછડું હોય અને ભેંસ દૂધ આલે સાહેબ તો ટેન્શનમાં આવે મારા સારું કે વારી જોડીને ભેંસ ઉપર જ આવે કંઈ વાંધો નહીં કે 6થા ધોરણમાં જઈએ સાહેબ કહેલો 6થા ધોરણમાં જઈએ કે કંઈ વાંધો નહીં 6થા ધોરણમાં આવ્યા ચલો બધાને બધું આવડે તો કે બધું જ આવડે સાહેબ બધું સરસ શીખવાડે એટલે પેલા ઇન્સ્પેક્શનવાળા સાહેબને એમ તો કહ્યું 3જામાં ભેંસ આવી 4થામાં ભેંસ આવી 5મામાં ભેંસ આવી હવે કંઈક ગણિતનો સવાલ પૂછું એટલે ભેંસ આવે નહીં અને ખબર પડે ચલો બધું જ આવડે તો કે હા તો કે ગણિતમાં તો કે સાહેબ બધું આવડે સરવાળા બાદબાકી ભાગાકાર બધું સારું તો કે વર્તુળ વિશે કોને ખબર પડે બધા છોકરા આગળ છે સાહેબ મને ખબર પડે ઊભો થા વર્તુળ કોને કહેવાય તો કે સાહેબ ગોળ મટોળ દોરીએ ને એને વર્તુળ કહેવાય અને અમારી ગામની અંદર છે ને આવું જ એક વર્તુળ છે કે ગોળ મંદિરની ગોળ અને ત્યાં છે ને બપોરે હોંજે અને સવારમાં ભેંસો બેઠી હોય છે અને સાહેબ શું વાત કરું ભેંસ છે ને કાળી હોય છે અને ભેંસના 2 શિંગડા હોય છે ભેંસને 1 પૂંછડું હોય છે સાહેબ કે રહેવા દે ભાઈ મને ખબર છે ભેંસ દૂધ આપે છે એ તે એટલે જે ધોરણમાં જાય ત્યાં ભેંસ જ આવે સાહેબ એ તો એવા કંટાળ્યા પછી નીકળ્યા કે ભાઈ હવે મારે ઇન્સ્પેક્શન જોવું નહીં ને જેવું બજાજ સ્કૂટર લઈને બહાર નીકળ્યા ને તરત એક ભેંસ ઠોકાય ધામ લે તો સાહેબ કોમામ જતા રહે 2-3 વર્ષ કોમામ રહ્યા સાહેબ અને પછી ભાનમાં આવ્યા એટલે ખબર પડી એટલે આપણા ઇન્સ્પેક્શનવાળા સાહેબ તાલુકાના સાહેબ ભાનમાં આવ્યા હેડો ખબર કાઢવા તો પેલો જે શિક્ષક ભેંસ ભણાવતો હતો ને એ જ ગયો મોટું બુકે લઈને ગયો અને સાહેબના બુકે આલ્યું લો સાહેબ તો સાહેબે તો આંખો ઊંચી કરી કે પેલો જ છે તો સાહેબ કોમામાં ઉઠ્યો ને તરત જ બોલવા મળ્યો ભેંસ કાઢી હોય છે ભેંસ દૂધ આપે છે ભેંસને 1 પૂંછડી હોય છે અને એમ કંઈ ટપલીને બધી આવી દશા થાય એટલે આવી બધી નિશાની અંદર પણ ઘણી બધી વાતો થતી હોય એમ પણ હું મારા બૈરાની વાત કરતો હતો ને આગળ એમ મારા મોટાભાગના જોક્સ છે ને બૈરા ઉપર જ હોય એમ અને મારું બૈરું છે ને સાહેબ એટલું બધું જોરદાર કે ના પૂછો વાત એમ હા હું દશેરાના દાડે ઘરે જયો સાહેબ હા અને મારું બૈરું સાહેબ એવી સરસ મજાની વાનગીઓ બનાવે અને જે સરસ વાનગી હોય બપોરે બધા રસોઈ શો જોવે રસોઈ શોમાં જે સારું સારું હોય બધું લખે અને પછી હાજે હું આવું ને એટલે મને ખવડાવે અને હું જો વખાણ કરું સાહેબ તો એના ઓર્ડરો લે એટલે બધા પ્રયોગ મારી પર કરે આમ એટલે દશેરાના દિવસે હું સાંજે ઘરે જયો તા તો બેઠું ત્યાં લોટાને કાણું પાડે સાહેબ ખટ 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 કિલો લઈ મેં કહ્યું શું સા તા કે આજે આપણે જલેબી બનાવવાની આપણે લોટાને કાણું પાડવાનું તમે માનશો નહીં સાહેબ અમારા ઘરમાં 4 જ જણા છે હું મારી પત્ની 2 છોકરો હવે 20 રૂપિયાની જલેબી લાવીએ ને તો શાંતિથી ખાઈ લઈએ મને કહે તમે બધી માથાકૂટ ના કરો યાર આ લોટો પકડો ને કિલો પકડો કે આપણે કાણું પાડવાનું હવે બૈરાના ઘર તો આપણું ચાલે નહીં સાહેબ ગમે તેટલા બહાર હોઈએ જોરદાર મૂસાવાળા પણ ઘેર જઈએ એટલે બટાકા સોલવા પડતા હોય હા આ સત્ય હકીકત છે અને સાહેબ આખા ગુજરાતમાં એક પ્રશ્ન 5 વાગે રોજ થાય છે કહું એટલે તમે હસશો જો કહીશ તો અને પછી તમને દાંત ચડશે હા 5 વાગે એક પ્રશ્ન થશે આજ ખાવામાં શું બનાવીશ આ પ્રશ્ન હશે ને જો પહેલાંય નક્કી હોય આપણે કહીએ ચલો દાળ ભાત બનાવતા કે એ તો કાલે જ બનાવ્યા આપણે કહીએ ચલો રોટલી શાક બનાવતા કે અમે શું ખાવાનું છે આપણે કે રસ રોટલી બનાવતા કે બહુ ના રસ ખવાય ડાયાબિટીસ થઈ જાય પછી એમ કે આપણે શું બનાવીશું તો કે ઢોકળાનું આપણે કરેલું છે થા બાપા બનાવીને એટલે આપણને પૂછે એટલે 5 વાગે આ પ્રશ્ન સવાલ જોરદાર હોય છે એટલે મારું બૈરું 5 વાગે હું જ્યો ને એટલે લોટાની વાત આવી લોટાનું કે મને ખીલો પકડ્યો મેં તો સાહેબ ખીલો પકડ્યો અને ધાર દઈને એને તો હથોડી મારીને સાહેબ ખીલો સટકી ગયો મારું તો હાથમાં બધું લોહી નીકળી ગયું મેં કહું ભાઈ તારે બનાવી જ બનાવી પણ એને તો પેલી રેસીપી પ્રમાણે જોયેલું લોટ બધો ભીનો કરવાનો મેદાનો અને પછી રબડી બનાવીને લોટામાં નાખી અને આમ કરવાનું એટલે પછી જલેબી બને એટલે એને તો પછી લોટાને કાણું પાડ્યું સાહેબ અને મોટું શીરું બનાવ્યું સાહેબ મેદાન લોટનું અને મોટા તાવડો ગરમ કર્યો અને પછી પેલી રેસીપીમાં આવે જલેબીનો એક નિયમ છે રાઉન્ડ સ્ટોપ રાઉન્ડ સ્ટોપ એમ જલેબી બને પેલો કંદોય બનાવતો હોય રાઉન્ડ સ્ટોપ કરી આપણે બજારમાં જોયું હોય આપણે તો બનાવી નહીં કોઈ દા પણ એને તો પછી ચાલુ કર્યું સાહેબ અને પેલું તો લોહી ઉકળતું હોય ને એમ પેલું તેલ તતડ અને પછી આને તો ચાલુ કર્યું લોટા વડે શીરું ભરી રાઉન્ડ તો એ સ્ટોપ જ ના આવ્યું મોટો જલેબો બનાવ્યો છે પણ હવે એના તો ફેરવાય નહીં તે આજુબાજુ બધાને બોલાય લાવી બૈરોન કે આવો ને મારા ઘેર તો કે શું છે તો કે ચીપિયા લઈને આવો તે આજુબાજુમાં બૈરા આવ્યા અને ચીપિયા વડે આખો ઊંધો પાડ્યો તારે તો એ બીજી બાજુ શેકાયો છે પછી 5 કિલોની ચાસણી બનાવી એમાં એના બોરી રાખ્યો આખો દાળ
હું આજે અમે બધા ભેગા થયા ત્યાં તો આવડો મોટો ગોરધન થળ આવ્યો સાહેબ, આમ ઢોકેલો. મેં કહું આજ તો જોરદાર આઈટમ બનાવીશ તા. કે હા હેડો કે ખાઈએ. તો હું બેઠો, મારો છોકરો બેઠો, બીજો છોકરો બેઠો ને બૈરું બેઠું, અને ધીરે રહીને પેલો પડદો ખોલ્યો તો સાહેબ મારું આવડું મોટું ટાયર જેવું હતું કંઈક, અને રસ ઝરતું એકદમ. મેં કહું આ શું છે? કે જલેબો. તો અમે તો ધીરે રહીને ઉઠાયો સાહેબ. મેં કહું ચમનું ખાવાનું? તો કે ઉઠાઈ લો. મેં ઉઠાયો, છોકરાએ ઉઠાયો, અને બધાએ ઉઠાવીને આમ ફેર્યો સાહેબ. આમ ખાઈએ, આમ 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 આમ. મારા બેટું રસા વગર કશું આવે નહીં, રબર જેવું થઈ ગયું. તમે માનશો નહીં, મારો છોકરો એના ટાયર સમજીને અતારે ફેરવે છે, અને મેલું થાય ને એટલે ખીલ્લે લટકાઈ જાય. એટલે આવા પ્રયોગો કરે, ખતરનાક પ્રયોગો એમ. એટલે વાત જ ના થાય એમની એમ. એટલે જાત જાતની આઈટમો આવી મારા બહેરામાંથી મળે એમ. અને એવા નુસ્ખા કાઢે, અને એવી વાતો કરે કે ના પૂછો વાત. એકવાર મને કે મારે સાડી લાવવી છે. એટલે મેં કીધું આ તિજોરીમાં 1000 સાડીઓ પડી છે. હા, અને બહેરાને તમે જો સાડીઓ લાવશે વધારે પણ પહેરશે નહીં. હા, લાવશે વધારે, પહેરશે નહીં. પહેરશે શું? ડ્રેસો પહેરશે ને બીજું પહેરશે ને આ પહેરશે. હવે પેલો પ્લાઝા આવ્યા છે બાપા, મોટા કોથરા જેવા, આમ હેડા ના તો આખું ઘર સાફ થઈ જાય. હું અમારા ડોહા પેલા એવા પહેરતા હતા, લેઘા ભાઈ, આ લેઘામાં નોમ બદલી કાઢ્યું, પ્લાઝા આવી ગયા. એવા પ્લાઝા પહેર્યા, હાડીઓ લાવો પણ હાડીઓ પહેરે નહીં. પછી મેં કીધું લે આટલી બધી હાડીઓ છે, શું કરવી છે હાડીઓ? તાકે એ તો બધી સોસાયટીવાળાએ જોયેલી છે. તો મેં કીધું એક કામ કરીએ, આપણે સોસાયટી જ બદલી કાઢીએ. હે, તારે જપીએ. આવી બધી હટ કરે એમ. અને એકવાર તો અમે રેલવે સ્ટેશન ગયા. રેલવે સ્ટેશન પેલું વજન માપવાનું આવે છે, ખબર તમને? હા, રૂપિયો નાખો એટલે વજન થાય. હવે તમે માનશો ને, મારા ઘરનાનું વજન છે ને બહુ છે એમ, 180 કિલોનો સાહેબ દાગીનો. હા, 180 કિલોનો દાગીનો એમ. પલંગ ઉપર બેહાન તો પલંગે ચીચુડા બોલે, ચ્યાઉ ચ્યાઉ ચ્યાઉ. અંદર ચોમાચીડીઓ હોય ને તો એ ઉડીને જતો રહે, અને પેલા મોકળ હોય ને તો જીવતા જ ના રહે, એવું વજન. એટલે અમે તો પછી રેલવે સ્ટેશન છે, મને કે વજન કરાવું. મેં કહું તારા કામનું નથી બાપા, રહેવા દે. તો કે ના, મારે વજન જ કરાવું. મેં કહું લે રૂપિયો. તો રૂપિયો આલ્યો સાહેબ, અને એને તો વજન કાંટામાં રૂપિયો નાખ્યો, અને ધીરે રહીને ઊભી રહી. તમે વાંચો ને, વજન કાંટાના બધા કાંટાય તૂટી ગયા, અને મોટો અવાજ આવ્યો, એકી અંગાત 4-5 જણાના આવશો. મેં કોઈ હું કહેતો હતો ને. હા, એટલે રેલવે સ્ટેશનમાં આવા બધા અનુભવો કરાવે. પણ એકવાર અમે બધા મિત્રો રેલવે સ્ટેશનમાં જતા હતા. રેલવે સ્ટેશનમાં જતા હતા તો 3 મિત્રો અંદર જતા હતા. તે રેલવેની વાતો નીકળી, તો એકદમ ટ્રેન ઊભી રહી. તે એક મિત્ર શું કહે, એટલે સારું ટ્રેનમાં પંચર પડ્યું હશે. પેલો કે આ ટ્રેનમાં પંચર ના પડે કે. બીજો કે મને લાગે છે કે ડીઝલ ખૂટી ગયું છે. એટલે ડીઝલ ના ખૂટા કોઈ દાડો. ત્રીજો કે ઊભો રહું, નીચે જોઈને આવો. તો નીચે જોયું ને, એટલે દોડતો પાછો આવ્યો. એટલે આ પેન્ચરે નહીં પડ્યું, ડીઝલે નહીં ખૂટ્યું, કોઈક ટાયરો જ કાઢી ગયું છે. પણ એના મૂર્ખાને ખબર નહીં કે ભાઈ આમાં રીંગો જ આવે. એટલે મિત્રો, આ ન્યૂઝ 18 ગુજરાતીનો જે હાસ્યનો દબદબા ભરો અને હાસ્યનો પરપોટાવાળો જોરદાર જે કાર્યક્રમ છે એ માણતા રહો, અને આ મુદ્દો વાયરલ છે જોતા રહો. આરે છેલ્લે તમામ દર્શકોને એટલું કહેવાનું કે તમે બધા મળ્યા અને જિંદગી જળહળી ગઈ. તમે બધા મળ્યા અને જિંદગી જળહળી ગઈ. પાછલા દર્દોની સાહેબ કડ વળી ગઈ. આમ તો હતો માત્ર કાગળનો પુષ્પ. તમે બધા આવ્યા અને એમાં સુગંધ પડી ગઈ સાહેબ, સુગંધ પડી ગઈ. તમામ દર્શક મિત્રોને વિષ્ણુરાજ ભોઈના નમસ્કાર અને હાસ્ય વંદે.